નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે। જો કે હવે ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે। 17 તારીખથી 22 દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે। જો કે હાલ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવવાની શક્યતા રહેશે। 17 થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22 થી 25 જૂન ચોમાસું જામશે। 22 જૂન સુધીમાં આંધી વંટોળ રહેશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે। યાર્ડમાં આજે ચણા, ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી। યાર્ડની બહાર 7 થી 7 કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી હતી। આજે યાર્ડમાં 1100 થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। યાર્ડમાં ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની અધધ 9000 ક્વિન્ટલ આવક થઈ હતી। પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે 1000 થી 1134 રૂપિયા મળ્યા હતા। સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 3200 ક્વિન્ટલ ધાણાની આવક થઈ હતી। ધાણાનો એક અમણનો 1350 થી 2100 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 7500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો એક અમણનો ભાવ ખેડૂતોને 201 થી 595 રૂપિયા મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણ કપાસના ખેડૂતોને 1475 થી 1140 રૂપિયા ભાવ મળ્યા હતા। ખેડૂતોને કપાસના 1100 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો। કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે। સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ 25.92% વધારીને 29.84% અને ડીઝલ પર 14.3% વધારીને 18.4% કર્યો છે। બેંગલુરુમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે।